ભાઈ આફ્રિકા તો જવાનો જ છે તો થોડુંક ઇમોશનલ પણ થશે કેમ કે રોજ એની હારે રહેવાનું, ખાવા પીવાનું ને બધું હારે જ હતું. ગાઈસ આપણે ગાંઠિયા ખાઈ લીધા છે. હવે ગાંઠિયા ખાઈને જેવા આપણે ઊભા થયા ને જરીક ઈચ્છે ફોન ચલાવવાનું ચાલુ કર્યું એટલે આમાં બેન કે આપણે જવાનું છે ફઈના ઘરે, બરાબર. તો બેન અહીંયા તૈયાર થવા માંડ્યા, એ કરતા હતા મેકઅપ. અને હવે આપણે કહે છે કે ભાઈ તું તૈયાર થઈ ગયા ને ગાડી લઈ લે, ગાડી ગરમ થઈ જાય તો ગાડી નાખ દે પાણી ને પછી આપણે જાય ફઈના ઘરે. તો ગાઈસ હવે આપણે મળશું ફઈના ઘરેથી આવી જશું પછી. સો હેલો ગાઈઝ, હું છું મિલન ધતુરિયા એન્ડ વેલકમ ટુ માય વ્લોગ. એન્ડ મોસ્ટ ઓફ લોકોને અત્યારે ખબર છે કે હું 3 થી 4 દિવસની અંદર આઉટ ઓફ કન્ટ્રી જવાનો છું. બટ કઈ જગ્યાએ જવાનો છું એ ઘણા લોકોનો ડાઉટ છે, ઘણા લોકોને ક્વેશ્ચન છે. તો હું ડિક્લેર કરી દઉં છું કે હું જવાનો છું આફ્રિકા. એન્ડ હવે લાસ્ટ ઇન્ડિયામાં હું 3 થી 4 દિવસ જ છું. તો થોડું ઘણું ઇમોશનલ બી છું કે યાર હું કઈ રીતે જઈશ, ઘરને મૂકીને કેમ જાઉં, ફેમિલીને છોડીને કઈ રીતે જાઉં, કેમ કે હું એકલો જ જવાનો છું. એન્ડ ત્યાં જઈને બી કંઈ એન્જોય છે નહીં, બરાબર. બધાને કહેવાનું એવું હોય કે એન્જોય હશે, આઉટ ઓફ કન્ટ્રી છે તો બધું બેસ્ટ હશે. બટ ત્યાં જઈને રહેવું, એ લોકોની લેંગ્વેજ શીખવી, એ બધી વસ્તુ થોડીક હાર્ડ છે. એટલું કંઈ એન્જોયમેન્ટ છે નહીં, તો સ્ટ્રગલ તો છે જ આપણી પાસે. એન્ડ વધુમાં આપણી પાસે અમારી બેન બી બેઠી છે, તો આપણે એને બી પૂછીએ કે ભાઈ એના કેવા ઇમોશન્સ હશે, એ કેવું વિચારશે, એ કઈ રીતે રહેશે, એન્ડ મને મિસ કરશે કે નહીં કરે. તો ચાલો આ બધી વસ્તુ આપણે બેનને પૂછીએ. હવે ભાઈ આફ્રિકા તો જવાનો જ છે તો થોડુંક ઇમોશનલ પણ થશે કેમ કે રોજ એની હારે રહેવાનું, ખાવા પીવાનું ને બધું હારે જ હતું. અને વધારે તો હું બાંધવાનું જ એની હારે રાખતી અને કામકાજ કરાવતી જેમ બને એમ વધારે જ, કેમ કે મને તો આળસ આવતી. અને પછી અત્યારે તો એ જાય છે તો એને લાઈફ આગળ વધે એટલે આપણે એને જવા દઈએ છીએ કે કાંઈ વાંધો નહીં, તમે લાઈફમાં આગળ વધો, કંઈક કરો. ઓકે ગાઈસ, તો તમે જોઈ લીધું હશે, સાંભળી લીધું હશે મારા બેનના જે કંઈ બી શબ્દો છે. તો એક રીતે એની વાત બી સાચી છે કે જાવું તો પડશે, સ્ટ્રગલ હશે, લાઈફ બનાવી હશે તો કંઈક કરવું પડશે. એવું કહેવાય છે ને કે જો તમારી લાઈફ સ્ટ્રગલવાળી નહીં હોય ને તો તમારી લાઈફ બેસ્ટ નહીં બને. તો આપણે એ બધી વસ્તુ તો કરવી પડશે. તો ગાઈઝ તમે વ્લોગની અંદર બી બન્યા રહેજો, હું તમને આગળ કઈ રીતે જાઉં છું. એન્ડ મારે પેકિંગ બી કરવાનું છે તો પેકિંગનો વ્લોગ બી આવશે, એ બી હું તમને બતાવીશ. તો તમે વ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો. એન્ડ આ કંઈ બી સજેશન્સ વગેરે હોય, તમે કંઈ શીખવાડવા માંગતા હોય, મને કહેવા માંગતા હોય તો જરૂર મને કહેજો. એ વસ્તુ તમે મને કમેન્ટ કરી શકો છો, ડીએમ કરી શકો છો. સો થેન્ક યુ સો મચ ગાઈઝ. લાઈક કરો, ફોલો કરો.